એવા અમારે સોદપુર નિવાસી એવા હળવદ મહારાજ, નયાવાસથી એવા તુફાનપુરી મહારાજ અને જેની છત્રછાયા નીચે બેઠા છીએ એવા આપણા સદગુરુ શ્રી મણિરામ બાપુની એકવાર બધા આપણે જોરથી જયકાર લગાડીશું। બોલો સદગુરુ મણિ મહારાજ કી। ખૂબ ધન્યવાદ। તો સંતો મહાપુરુષો એમની સહેલીમાં જે પીરસે છે એ આપણે અવશ્ય સમજવી, માણવી, નિરખવી, પરખવી અને જો નિરખી ના શકીએ, પરખી ના શકીએ તો છે મહાપુરુષો જે કહી રહ્યા હે એ વસ્તુની ખબર પડે નહીં। એટલે ખૂબ ધન્યવાદ કહેવાય। મહાપુરુષો જે પીરસે છે શબ્દ દ્વારા પીરસે છે, એટલે આપણે શબ્દને બહુ ધ્યાનમાં રાખીએ। એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર, થક જાય મુનિજા પંડિતા વેદ ના પાવે પાર। ખાલી એમ કે એક દૂધમાં શાનું ટીપું પડી જાય તો દૂધ જમી જાય, એમ આપણા અંદર એક શબ્દ ગ્રહણ થઈ જાય તો આપણું જીવન ઉજ્જવળ થઈ જાય। પણ એક શબ્દ ગ્રહણ થાય તો જો શબ્દ ગ્રહણ ના થાય તો એ શબ્દની પારખ થાય ના તો આપણું જીવન એ શું કરવા મળ્યું છે અને શું કરી રહ્યા છીએ એની ખબર પડે નહીં। આ માનવ જીવન એક દેવો એનથી આ દુર્લભ છે અને માનવ જીવન એ કોટી પુણ્યથી મળ્યો મનુષ્ય અવતાર, હેત કરીને ભજ્યા નહીં તો લાખો વાર ધિક્કાર। આ માનવ જીવન એ આપણા કર્મના આધીન મળ્યું છે અને માનવ જીવન એક અમૂલ્ય છે અને માનવ જીવનનું ઉત્તમ લક્ષ્ય એટલે પરમાત્માની પ્રાપ્તિ કરવી, અને પરમાત્માની પ્રાપ્તિ નહીં થઈ શકે